પ્રતિક બાળકો માટે આગળનું ગીત આપણે બધા નિહાળીએ. સ્વાતંત્ર્ય પર્વમાં જે સમય આપવાની તાકાત છે અને જે સહયોગ આપવાની તાકાત છે એને હું નતમસ્તક વંદન કરું છું. આપની દેશભક્તિને પણ તડકે ઊભીને સહન કરવા માટે નતમસ્તક પ્રણામ કરું છું. ભૂલકાઓ માટે એક વખત ફરી જોરદાર તાળી થઈ જાય અને આપણો આ જે ગાન છે એ બાળકો પછી રજૂ કરે. મિત્રના ઘરે ગયો, મને કે શિવાભાઈ ક્યારેક ચા પીવા આવો. હું ઓછી તો કોઈક પૂગી ગયો, સોફા ઉપર બેઠો, એના વાઈફ ચા લઈને આવ્યા. મેં એક છોકરો અહીંયા બેઠો હતો, મેં પૂછ્યું, મેં કહ્યું આ તમારો મોટો બાબો? મને કે હા મારો મોટો બાબો. મેં કીધું એનું નામ શું? મને કે સોમનાથ. સરસ. ચા આવી, ચા પીધી, ચા પી પછી હું જાતો હતો. તાર નાના ફળિયામાં શર્ટ ફટ તૂટેલું અને ઠીકડા પીગડા નીકળેલા અને હેંડા બેંડા સોટેલા, વાળ લગર વગર નાનો એવું ટેણી રમતું હતું. એટલે મેં ભરીને મારા મિત્રને પૂછી લીધું, મેં કહ્યું આ તમારો નાનો બાબો? મને કે હા. મેં કે એનું નામ શું છે? મને કે ગેલા સોમનાથ. देशभक्ति ये हम सब भारतवासियों के रग रग में बसा हुआ है, लेकिन देश में दो जाबाज ऐसे भी हैं जिनको पूरा देश नतमस्तक करता है. एक है जवान तो दूसरा है किसान. सच में इनके बिना हमारा अस्तित्व ही नहीं है. बिना जवान हम आजाद कहाँ, बिना किसान अनाज कहाँ. इसलिए आज इस देश पर्व पर हम किसान और जवानों को सलाम करते हैं. तो मिलते हैं अपने किसान भाइयों के साथ. अब समय है जश्न का, जश्न आजादी का, और दोनों महानायकों को नमन करते हम सब और मिलकर कहेंगे सभी जय जवान जय किसान. 47 પહેલા આપણે બીજા દેશમાંથી આયાત કરતા હતા, તો એ ખેડૂતને આભારી છે. એ જગતનો બાપ છે, જગતનો બાપ છે અને જગતનું ઈશ્વરનું બીજું રૂપ છે. આ બંને માટે એક વખત હાથ ઊંચા કરીને બધાએ જોરદાર તાળી પાડવી જોઈએ. સિયા દ્રષ્ટિબેન મનુભાઈનું આપણે આચાર્ય શ્રી વદાભાઈને કહે કે તેને શૈક્ષણિક ગીત આપી સન્માનિત કરે. વદાભાઈ આગળ આવો. દ્રષ્ટિબેન બે ડગલા આગળ આવો. ત્યારબાદ બેન ધ્રુવીબેન મુકેશભાઈનું સન્માન માનસીબેનને કહીશ કે તેઓ એનું સન્માન કરે.
कदम कदम बढ़ाए जा खुशी के गीत जाए जा, कदम कदम बढ़ाए जा खुशी के गीत गाए जा, ये जिंदगी एक ओम पे लुटाए जा। गुमनाम पिक्चर से सुभाष चंद्र बोस નું એની અંદર આ ગીત છે, કદમ કદમ बढ़ाए जा खुशी के गीत गाए जा ये जिंदगी जा। તો અમારી શાળાની ધોરણ 7 ની બહેનો સરસ મજાનું ગીત લઈને આવે છે, મિક્સ ગીત દેશભક્તિ તેરી મિટ્ટી में मिल जावा। आन बान और शान रखो, लेकिन दिल में जज्बा हमेशा हिंदुस्तान का रखो। સર તમે બધા જોઈ શકો છો આપણો રાષ્ટ્રધ્વજ એટલો સ્વતંત્રતાથી લહેરાઈ રહ્યો છે। આવો ને આવો, આપણે છે ત્યાં સુધી, આપણે ન હોય ત્યાં સુધી અને આપણું અસ્તિત્વ ન હોય ત્યાં સુધી ये भारत रहना चाहिए, ये भारत रहना चाहिए, ये हिंदुस्तान रहना चाहिए, ये हिंदुस्तान रहना चाहिए। ગોકુળનો ગોવાળિયો ને મથુરાનું મોહન, મથુરાનું મોહન તમારી સામે રજૂ થાય છે। ઓ કૃષ્ણ હે કૃષ્ણ મિક્સ ગીત। લોક તો આયા પૂરો થાય છે, કાર્યક્રમ બધો પૂરો થઈ ગયો છે અને હવે આપણે તડકાના થાકી ગયા છે, હવે એને મધ્યાહન ભોજન કરાવવાનું છે। તો થોડી ઘણી કૃતિ, બધી કૃતિ મતલબમાં બધી પૂરી થઈ ગઈ છે, હવે વિદ્યાર્થીને મતલબમાં જમાડવાના છે। તો આ આપણી નિશાળ કેવી સરસ મજાની દેખાય છે અને હવે બધી પૂરી થઈ ગઈ છે અને હવે વિદ્યાર્થીઓને જમાડવાના છે। તો એને વિદ્યાર્થીને જમાડી લે, મધ્યાહન ભોજન કરાવી લે, બટુક ભોજન કરાવી લે અને હવે આપણે જઈ ઘરે। હવે આપણે પેટ પૂજા કરવાની બાકી છે, તો પેટ પૂજા કરી લઈએ અને બ્લોગ ને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ। તો આશા રાખું છું કે બધાને મારો બ્લોગ ગમ્યો હશે અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મળીએ બીજા એક નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને જય સિયારામ, બાય બાય।